હેલો દોસ્તો, સ્વાગત છે ફરીથી એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે ફરીથી એક નવો એડિટિંગ વિડીયો લઈને આવી ગયા છીએ, જે રાકેશ બારોટના સોંગ પર છે। જે રાકેશ બારોટ અને કાજલબેન મહેરિયા બંને સાથે સોંગ આવી રહ્યું છે, જે ટ્રેન્ડિંગમાં ચાલવાનું છે। સારું સોંગ હશે। તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ તેમનું સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર પોસ્ટર આવી ગયું છે, પૂરું સોંગ નથી આવ્યું। તો આનું આજે આપણે પોસ્ટર એડિટિંગ કરીશું કાઇનમાસ્ટરની અંદર। તો ચલો હું તમને પહેલાં તો પોસ્ટર બતાવી દઉં કે મેં કેવું પોસ્ટર બનાવ્યું છે। તો મેં આ રીતે આપણે કંઈક પોસ્ટર બનાવ્યું છે। તો મિત્રો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને એડિટિંગ વિડીયો વધુ જોવા પસંદ કરતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચલો આપણે વિડીયો કરીએ શરૂ, તમારો ટાઈમ બગાડ્યા વગર। તો સૌ પ્રથમ અહીંયા તમારે લેયર પર ક્લિક કરી અને આને અહીંયાથી ઇફેક્ટ છે ત્યાંથી તમારે આને બ્લર આપી દેવાનું છે। અને હવે જે અહીંયા લેયરનું તમને ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરી અને મીડિયા પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ગેલેરી શો થઈ જશે। તો ચલો આપણે સૌ પ્રથમ તો ફોટા લઈ લઈએ। તો આપણે ફોટા કોઈ પણ ફોલ્ડરમાં તમારે હોય તો તમે અહીંયાથી ફોટા ફોલ્ડરમાંથી લઈ શકો છો, નહીંતર અહીંયા ઓલ પર ક્લિક કરશો એટલે જે પણ તમારી ગેલેરીની અંદર ફોટા છે તે તમને અહીંયા શો થઈ જશે। તો હવે આપણે અહીંયા ક્રોપિંગ પર ક્લિક કરીશું। આ ફોટાને ક્રોપિંગ કરવાની જરૂર નથી, પરંતુ થોડો બેકગ્રાઉન્ડની અંદર ભળે તેવી રીતે ક્રોપિંગ કરવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા સાયકલના ટાયર બાજુ કેવી રીતે આ થાય છે, અહીંયા આવી રીતે આપણે કરી લઈશું અને ફોટાને થોડો મોટો કરી લઈશું। હવે આપણે જે સોંગનું ટાઇટલ છે આઈ આઠમ ઢુકડી, જેને થોડું આપણે અલગ રીતે ડિઝાઇન કર્યું છે અને તમે જોઈ શકો છો। તો તેને આપણે આવી રીતે અહીંયા ગોઠવી દઈશું। અને હવે આપણે પિક્ચર લેબના ફોલ્ડરને ઓપન કરી અને અહીંયા પહેલાં તો ગુજરાતી ગીતો પોસ્ટર એડિટિંગ લગાવી દઈશું। અને હવે આપણે આપણી ચેનલનું નામ એડિટ બાય રબારી યુટ્યુબ ચેનલ, જેની અંદર એડિટિંગ પોસ્ટર થાય છે। અને હવે આને આપણે થોડું નાનું કરી અને આવી રીતે અહીંયા લગાવી લેશું। અને આને કોઈ આપણે શેડો આપી દઈએ, ઉદાહરણ તરીકે અહીંયાથી બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લઈ અને આને ક્રોપિંગ ઓપ્શન કળા છે તેના પરથી આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું છે અને મોટું કરી અને અહીંયા તમને 3 ટપકા દેખાશે ઉપર, તમે જોઈ શકો છો। તેના પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરી અને આ ક્રોપિંગનો ઓપ્શન છે તેને થોડું વધારે દેવાનું છે। તો આપણું પોસ્ટર બની ગયું છે। પોસ્ટર કેવું લાગે તો કોમેન્ટની અંદર બતાવજો। ચેનલ પર